ગયા વિડિયોની અંદર બાખુબા, ખુબાખુ અને ખુખુબા પ્રમેય જે જોયા હતા એ પ્રમેયના આધારે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ, કેટલાક પ્રશ્નો એને રિલેટેડ હશે કે પ્રમેયનો ઉપયોગ કરીને આપણે બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાના દાખલા આવશે. તો એના માટે એક ઉદાહરણ છે કે ઉદાહરણ નંબર 1 આપણે જોઈએ. એની અંદર આપણે એક આકૃતિ આપેલી છે. COB એક ત્રિકોણ છે તથા OAD બીજો ત્રિકોણ છે. આપણે અહીં આપેલું છે OA બરાબર OB એટલે OA બરાબર OB એટલે આ બંને બાજુઓ કેવી છે? સરખી છે. OD બરાબર OC એટલે OD બરાબર OC બંને ત્રિકોણો સરખા છે. પહેલું આપણે એમાં સાબિત કરવાનું છે ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ BOC. ઓકે, બે ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરવાના છે. તો સૌપ્રથમ આપણે અહીંયા કયો પ્રમેય લાગુ પડશે તે વિચારીએ. તો જ્યારે બે બાજુ આપેલી હોય સરખી તો બાખુબા પ્રમેય જ આવશે. એટલે અહીંયા બાજુ સરખી છે, બાજુ સરખી છે. એને અંતર્ગત ખૂણો કયો? તો ખૂણો COB તથા આ ખૂણો. હવે તમને ખબર છે કે આ બંને ખૂણા બરાબર કયા છે? તો એ આપણે જોઈએ તો અભિકોણનું જોડ થાય. કઈ રીતે? તો આ બંને જે બાજુ છે બંને વિરુદ્ધ કિરણો છે બરાબર. એટલે બંને વિરુદ્ધ કિરણો એની જ્યારે બંને બાજુ વિરુદ્ધ કિરણો હોય ત્યારે અહીંયા અભિકોણનું જોડ આપણને મળે. તો આપણે લખીએ ત્રિકોણ AOD અને ત્રિકોણ BOC માટે OA બરાબર OB આપેલું છે આપણને ઓલરેડી બાજુ છે. ખૂણો કયો લેવાનો? તો COD બરાબર ખૂણો AOD અભિકોણ ની જોડ અને એ છે ખૂણો તથા OC બરાબર OD એ છે બાજુ માટે બાખુબા શરત પરથી ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ BOC થાય. કે આપણે પહેલું જે સાબિત કરવાનું હતું એ સાબિત થયું. બીજું સાબિત કરવાનું છે આપણે AD સમાંતર BC એટલે બંને રેખા સમાંતર છે. બંને રેખા સમાંતર ક્યારે થાય છે? છઠ્ઠા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા કે જ્યારે યુગ્મકોણની જોડ મળે આપણને બરાબર. યુગ્મકોણની જોડ જો સરખી હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર છે. ઓકે, તો આપણે એનાથી ઉલટું જોયું હતું કે બે રેખાઓ સમાંતર તો યુગ્મકોણની જોડ સરખી થાય, પણ એનું જે વિપરીત છે તે બી સરખું છે તે બી સાચું છે. તો અહીંયા આપણે યુગ્મકોણની જોડ કઈ મળશે? ODA અને BCO. જો આપણે આ બંને ખૂણાને સરખા બતાવી દઈએ તો યુગ્મકોણની જોડ જો સરખી હોય તો AD બરાબર BC થાય. હવે આ બંને સરખી ક્યારે થશે? બંને ત્રિકોણ એકરૂપ હોય ત્યારે. બંને ત્રિકોણ એકરૂપ આવી ગયા છે એટલે એના અનુરૂપ અંગો બી કેવા થાય? સરખા થાય. માટે ખૂણો BCO બરાબર ખૂણો ODA આપણે લઈ શકીએ. CPCT ટૂંકમાં લખી દેવાનું કે એકરૂપ ત્રિકોણના અંગો. એટલે આ બંને ત્રિકોણ સરખા થઈ ગયા. જે યુગ્મકોણની જોડ છે બરાબર માટે AD સમાંતર BC થાય. કઈ રીતે? તો યુગ્મકોણની જોડ સમાન છે, આથી બંને રેખાઓ પરસ્પર સમાંતર થાય. આપણે અહીંથી આને બીજો નંબર આપી દઈએ બરાબર. આ બંને ખૂણાઓ સરખા છે, યુગ્મકોણની જોડ છે અને યુગ્મકોણ જો સમાન હોય તો રેખાઓ પરસ્પર સમાંતર થાય. સ્વાધ્યાય 7.1 પ્રશ્ન નંબર 1 ચતુષ્કોણ ACBD માં AC બરાબર AD છે, ત્યાં બંને બાજુ સરખી છે.
AB જે છે એ ખૂણા એનો દ્વિભાજક છે એટલે અહીંયા બે સરખા ભાગ થઈ જાય ખૂણાના બરાબર એટલે આ જો એનો ખૂણાનો દ્વિભાજક છે એટલે આપણે લખી દઈએ અહીંયા CAB બરાબર ખૂણો DAB થાય ઓકે પછી આગળ આપણે એવું કીધું છે કે ABC અને ABD બંને એકરૂપ છે એવું સાબિત કરવાનું છે અને BC અને BD વચ્ચે શું સંબંધ છે તે આપણે સાબિત કરવાનું છે તે આપણે બતાવવાનું છે તો સૌપ્રથમ આપણને બે ખૂણા સરખા મળી જાય છે બંને ત્રિકોણ એકરૂપ સાબિત કરવા માટે આપણે બાહુબા ખૂબાકો અથવા ખૂબા ત્રણમાંથી એક પ્રમેયનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા આપણને બે બાજુ આપેલી છે સર બે બાજુ એટલે એક બાજુ અને એની અંતર્ગત ખૂણો આપેલો છે બરાબર તો ત્રીજી બાજુ કઈ થાય AB થાય ABC ની ત્રીજી બાજુ આ થાય જે બંનેમાં કોમન છે કોમન બાજુનું આપણે સરખું જોવાનું છે બરાબર એટલે બંને ત્રિકોણની અંદર જે કોમન બાજુ છે AB નું માપ તો બંને ત્રિકોણમાં સરખું જ છે એટલે બાજુ ખૂણો અને બાજુ બાજુ ખૂણો બાજુ એ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરી શકીએ માટે ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD માટે બાજુ AC બરાબર AD જે આપણને આપેલું છે ઓલરેડી ખૂણો લેવાનો છે ખૂણો CAB બરાબર ખૂણો BAD એ બી સરખા થાય કારણ કે AB એ ખૂણાનો દ્વિભાજક છે અને બે સરખા ભાગ એના કરે છે એ આ ખૂણો બી કેવો થાય સરખો થાય ત્રીજી બાજુ કઈ લેવાની AB બરાબર AB કૌંસમાં આપણે લખવું પડે સામાન્ય બાજુ છે બંનેની સામાન્ય બાજુ છે એટલે સરખી થાય માટે અહીંયા બાહુબા પૂર્વધારણાની શરત અનુસાર અથવા શરત પરથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD થાય બંને ત્રિકોણ જો સરખા થાય તો એના અનુરૂપ અંગો બી સરખા થાય એના અનુરૂપ અંગો કયા છે BC અને BD છે તથા ખૂણાઓ છે પણ આપણે અહીંયા BC અને BD વિશે પૂછેલું છે તો આપણે એ જ લખવાનું BC બરાબર BD થાય કેમ આપણે કૌંસમાં લખવાનું CBC અનુરૂપ એકરૂપ ત્રિકોણ અનુરૂપ અંગો સરખા થાય એટલે જો બંને ત્રિકોણ જો એકરૂપ હોય તો એની ત્રીજી જે બાજુ છે BC અને BD એવી કેવી થાય સમાન થાય તો બંને ત્રિકોણ એકરૂપ છે એટલા માટે BC અને BD સરખા થશે સ્વાધ્યાય 7.1 નો બીજો પ્રશ્ન જેમાં ચતુષ્કોણ ABCD આપેલ છે AD બરાબર BC બાજુ આપેલ છે DAB એટલે આ ખૂણો અને CBA એટલે આ ખૂણા બંને ખૂણા બી કેવા છે સરખા છે પહેલું આપણે સાબિત કરવાનું છે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ BAC એટલે ABC એટલે આ ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ છે BAC એટલે ABC અને ત્રિકોણ ABD છે સોરી ABD એટલે આ ત્રિકોણ છે અને BAC એટલે આ ત્રિકોણ છે બરાબર આ બંને ત્રિકોણ આપણે એકરૂપ સાબિત કરવાના છે તો એકરૂપ ત્રિકોણની વાત કરીએ તો એકરૂપ ત્રિકોણમાં આવી આકૃતિ આપણે કઈ મળે છે આ A B C અને D આપણને ત્રિકોણ સાબિત કરવાનું છે આપણે એકરૂપ આ બાજુ એની સરખી છે આ ખૂણા બી સરખા છે અને ત્રીજી બાજુ કોમન છે એટલે બંને ત્રિકોણને આપણે એકરૂપ બાહુબા શરત પરથી કરી શકીએ એટલે પહેલા આપણે લખીએ ત્રિકોણ ABC અને ત્રિકોણ BAC માટે AD બરાબર BC તો આપેલું છે આપણને બાજુ ખૂણો DAB બરાબર ખૂણો CBA છે એટલે આપણને આપેલું છે ત્રીજી બાજુ AB બરાબર AB જે સામાન્ય બાજુ છે માટે બાહુબા પૂર્વધારણાની શરત
એકરૂપ સાબિત કરી. બીજું BD બરાબર AC અને BD બરાબર AC. આ બંને બાજુને આપણે સાબિત કરવાની છે સમાન. તો બંને ત્રિકોણની ત્રીજી બાજુ છે, આ ત્રિકોણની ત્રીજી બાજુ છે ને, તો બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો બંને બાજુ કેવી થાય? સરખી થાય. એટલે હવે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ BAC છે માટે BD બરાબર AC થશે. કેમ? CP CT એકરૂપ ત્રિકોણ આપણો અંગો પરથી. ત્રીજું ખૂણો ABD અને BAC. ABD એટલે આ ખૂણો અને CAB એટલે આ ખૂણો. હવે બંને ખૂણા બી ક્યાં આવેલા છે? ત્રિકોણની અંદર જ આવેલા છે. એટલે ત્રિકોણ ABC અને ત્રિકોણ BAC ABD અને BAC સરખા છે, એકરૂપ છે માટે ખૂણો ABD ઇક્વલ ટુ ખૂણો BAC થાય. ABD ઇક્વલ ટુ BAC એટલે બંને ખૂણાની કેવા થશે? સરખા થશે. કઈ રીતે આપણે કાઉન્સમાં લખવાનું? CPCT બરાબર. આમાં જેટલા બી ઇમ્પોર્ટન્ટ દાખલા છે એટલા જ આપણે કરવાના છે અને સાબિત કરવાના છે. ટૂંકમાં એમાં આપણે જે પૂર્વધારણાઓ જોઈ છે એ પૂર્વધારણાનો જ ઉપયોગ કરવાનો છે. બે ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરી લઈએ એટલે પછી આપણું કામ ઈઝી થઈ જાય. એટલે આપણે પહેલા તો ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનું અને એના પરથી અનુરૂપ અંગો બધા સમાન મળશે. માત્ર આવું જ આપણને આ ચેપ્ટરની અંદર જોવા મળશે. બરાબર. એટલે આની પ્રેક્ટિસ આપણે ખાસ કરવાની